હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરમાં અલગ અલગ સંવર્ગની 9 જગ્યાઓ પર સરકારી ભરતીની મિત્રો જાહેરાત કરી દેવામાં આવેલ છે. જેમાં એક્સ-રે ટેક આસિસ્ટન્ટ 3/8/2026, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર દિવ્યાંગ માટે ભરતી છે, જેની છેલ્લી તારીખ 3/8/2026 છે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ 3/8/2026. ફોર્મ શરૂ થવાની તારીખ મિત્રો 20/7/2026, એટલે કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપની છેલ્લી તારીખ 3/8/2026. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી ગ્રુપની 3/8/2026. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ફેબ્રિકેશન ગ્રુપની 3/8/2026. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એપરેલ એન્ડ ફેશન ગ્રુપની 3/8/2026 છેલ્લી તારીખ છે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મેડિકલ એન્ડ નર્સિંગની 3/8/2026 તથા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર રેફ્રિજરેશન એન્ડ કન્ડિશનર ગ્રુપની 3/8/2026 છેલ્લી તારીખ છે. મિત્રો, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ગ્રુપની આઈટીઆઈમાં નોકરી માટેની જાહેરાત મિત્રો આવી ગઈ છે. 20/7/2026 થી 3/8/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે. જે કોઈ ઉમેદવાર વધુ માહિતી મેળવવા માગતા હોય તો જીએસએસબી ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને વધુ માહિતી તેના અભ્યાસક્રમ વિશે તથા કયા ઉમેદવારો ફોર્મ ભરી શકે તે મેળવી શકે છે. લગભગ જે એન્જિનિયરિંગ ગ્રુપની જે છે સિવિલ, ઇલેક્ટ્રિકલ, ફેબ્રિકેશન અને રેફ્રિજરેશન, તેમાં એન્જિનિયરિંગ કરેલા ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. જેમ કે આમાં સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. એમ્પ્લોયબિલિટી ગ્રુપમાં MBA કરેલું હોવું જોઈએ. ફેબ્રિકેશન ગ્રુપમાં મિકેનિકલ તથા રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ ગ્રુપમાં પણ મિકેનિકલ એન્જિનિયરિંગ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય 3/8/2026 સુધીમાં ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર કરી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.